નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ફિલિપાઇન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે ચક્રવાત ક્રેથોન તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે। વાવાઝોડાને ધ્યાને લઈને તાઇવાનની સરકારે સાવચેતીના પગલાં લીધા છે। બુધવારે રાજધાની તાઇપ સહિત દેશના મોટા ભાગોમાં તમામ ઓફિસ, શાળા, કોલેજ અને બજારોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। વાવાઝોડાને કારણે તાઇવાનમાં બુધવારે સેંકડો ફ્લાઇટને રોકી દીધી છે। તાઇવાનના હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે સમુદ્રી વાવાઝોડું મોટી તબાહી મચાવી શકે છે। ક્રેથોનના કારણે સમુદ્ર તટ પર ભયાનક મોજા ઉછળશે અને મુશળધાર વરસાદ વરસશે। હાલની સ્થિતિને જોતા તાઇવાન સરકારે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે અને દરિયા, નદી અને પહાડોથી દૂર રહેવાનું જણાવવામાં આવ્યું છે। તાઇવાનના હવામાન વિભાગે જણાવ્યું કે ગુરુવારની સવારે કાઓસુંગ અને તેના પાડોશી શહેર તાઇવાનની વચ્ચે વાવાઝોડું આવી શકે તેવી સંભાવના છે। ત્યારબાદ તે પશ્ચિમી તટથી પસાર થઈને રાજધાની તાઇપ તરફ આગળ વધશે। આ દરમિયાન સરકારે 38,000 સેનાના જવાનોને વાવાઝોડાનો સામનો કરવા માટે સ્ટેન્ડ બાય મોડમાં તૈયાર રાખ્યા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।